ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજનો વ્લોગ આપણે કરવાનો છે કંઈક અલગ અને કંઈક તમારા માટે નવું લાવવાનું છે. એટલા માટે આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. તો ચાલો, આપણે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ અને હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા. ચાલો જઈએ નાસ્તો કરવા. મિત્રો, આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે જઈએ ચાલો આપણે ઓફિસ. તો મિત્રો, આપણે છે ને ઓફિસ જવા નીકળી ગયા છીએ અને હવે આપણે હમણાં પુલ ચડી જાવું. ચાલો આગળ કાંઈ હોય નવીન તો બતાવું તમને. મિત્રો, આપણે ઘરેથી નીકળી ગયા ઓફિસ જવા માટે અને રસ્તામાં ભાઈ હજી તો આપણે પુલ ક્રોસ કર્યો ત્યાં તો ભાઈ આપણી વાટ લાગી ગઈ. આપણે ગાડીએ દીધો ધક્કો, ગાડી દોરવી થાકીને ઠે થઈ ગયો. હવે માંડ કરીને ગાડી હરખી કરી છે. જો મિત્રો, આ છે ને આપણી ગાડી છે જેનું ટાયર બાયર બધું ખોલી નાખ્યું છે. અડધી ગાડી ગેરેજમાં છે, અડધી રોડ ઉપર પડી છે અને ગાડી આપણને બહુ મોટો દગો દીધો છે. તો મિત્રો, આપણી જે ટ્યુબ હતી ને ગાડીની એ ભાઈ વાલગોળામાંથી ફાટી ગઈ એમ કહે છે આ ભાઈ. હવે એ ભાઈ જોવે છે અંદર કાંઈ બાકી નથી રહી ગયું, હજી કાંઈ અણીબણી ખીલ્લીની અણીબણી રહી ગઈ હોય તો એ કે કાઢી નાખો, એટલે જોવે છે એ. ને ભાઈ આપણે તો ટ્યુબની લાંબી પોળી થઈ ગઈ. હવે જોઈએ છીએ હવે આગળ શું થાય. તો હવે આપણી ગાડીમાં છે ને ટાયર ફિટ થાય છે. આ ભાઈ આપણી ગાડીમાં ટાયર ફિટ કરે છે ને ભાઈ હવે ગાડી આગળ હાલે તો સારું, બાકી પાછું કોઈ ગેરેજવાળો ગોતવો જોઈએ. હવે આ ભાઈ ફિટ તો કરી દે છે હવે, એટલે વાંધો નહીં. તો એને કહેવું જોઈએ કે ભાઈ તું હરખું ફિટ કરી દેવો, આ પછી ખાલે ખોટા બોલ્ટ આમ રખડે ને ટાયર આમ રખડે ને એવું ન થાય, નકર પાછો લેવા દેવા વગરના ધંધે લાગશે. કાંઈ નહીં, ચાલો ગાડી ફિટિંગ કરે છે હવે ટાયર ગાડીમાં. ને ભાઈ વાગી ગયા છે 11 ને હવે જે ઓફિસે કેટલા વાગે પૂછશું, 11:30 કે 12 વાગે એ ખબર નથી. બાકી ભાઈ આજે તો વાટ લાગી ગઈ દિવસની પૂરેપૂરી. આવું તો ધાર્યું નહોતું, બાકી તો કંઈક વ્યવસ્થા કરી લઈએ આપણે. હવે શું થાય, હવે ભાઈ આપણા નસીબ જ આવા હોય ફૂટલા, તો આપણે શું થાય, કાંઈ થાય નહીં આપણું. હા, ભાઈને કીધું છે ભાઈ તું હરખું ફિટ કરજે. માથે ચડીને આમ બળ કરે છે બિચારો, કે આ ખોલવું જ ન જોઈએ બીજો